નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે બની આગની ઘટના. સાંતલપુરની ગૌશાળામાં લાગી ભીષણ આગ. ઘાસચારો બળીને ખાખ. કોરડા ગામની રામદેવ ગૌશાળામાં મોટું નુકસાન. કટર મશીન પણ આગમાં બળીને ભસ્મ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે આવેલી રામદેવ ગૌશાળામાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગૌશાળામાં સંગ્રહિત મોટા પ્રમાણમાં સૂકો ઘાસચારો પડવારમાં આગની ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાના કારણે ગૌશાળાના સંચાલકોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. મળતી માહિતી મુજબ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં પશુઓ માટે રાખવામાં આવેલો ઘાસચારો સંપૂર્ણપણે સળગી ગયો હતો. આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને ગૌસેવકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ગૌસેવકો દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલા પ્રયત્નો બાદ આગને સંપૂર્ણપણે બુઝાવવામાં સફળતા મળી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ પણ પશુને જાનહાનિ થઈ નથી, જેના કારણે ગૌશાળા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ આગના કારણે ગૌશાળામાં રાખવામાં આવેલો ઘાસચારો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે, તેમજ ઘાસચારો કાપવાનું કટર મશીન પણ બળીને ખાખ થઈ ગયું છે. પ્રાથમિક માહિતી મુજબ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાના ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યા નથી. ગૌશાળા જેવી સંવેદનશીલ જગ્યાએ આવી ઘટના બનતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. હાલમાં તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે અને વધુ માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ છે. રિપોર્ટર નરેશ ઠાકોર, સાંતલપુર, રાધનપુર.